વલસાડના સાંસદ ધવલ પટેલ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી। જી નમસ્કાર, જય હિન્દ, જય બિરસા મુંડા। આજે તમારા વચ્ચે એકદમ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા હું તમારા વચ્ચે હાજર રહ્યો છું। ત્યારે અમારી સાથે ઉપસ્થિત અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ, અમારા ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ, અમારા આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી એવા પિયુષભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા છે। આજે હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ તરીકે નહીં, અમારા ધારાસભ્ય પણ ધારાસભ્ય તરીકે નહીં, પણ આદિવાસી સમાજના દીકરા તરીકે તમારા વચ્ચે અમે હાજર છે। છેલ્લા 10 દિવસથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દે કોંગ્રેસના કથાકથિત નેતાઓ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। આજે અમારા દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી અને નથી। આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી। આ બધા ખાલી ગતકડા કરીને જે 2022માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 27માંથી 23 વિધાનસભામાં સીટ આવી, લોકસભામાં 4માંથી 4 અમારા આદિવાસી સાંસદો આવ્યા, 5મી ભરૂચની સીટ પર અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે। આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કંઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી। અમારા નરેન્દ્ર મોદી સાહેબની સરકાર તો પહેલેથી જ અમારા આદિવાસી સમાજનો કઈ રીતના સર્વાંગી વિકાસ થઈ શકે, એમનું કલ્ચર, અમારી સંસ્કૃતિ કઈ રીતે ઉપર આવી શકે એના માટે કામ કરે છે। પણ આ રિયલમાં એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગેન્ડા અને ટેગલાઇન ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ, બચાવ કરવાની લડાઈ છે, પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી, પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે। કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે। 2022ની ચૂંટણી, 24ની ચૂંટણી એ બધામાં એમણે જે કારમી હાર થઈ છે ને 2024 લોકસભા ઇલેક્શન પછી પણ જે બધા લોકલ બોડીના ઇલેક્શન આવે છે, નગરપાલિકાના ઇલેક્શન હોય કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બાયપોલ હોય, બધામાં જ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને એ વાત પણ નક્કી થઈ કે 2027માં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેડિયાપાડામાં પણ આવવાના છે ને વાસદામાં પણ આવવાના છે। એટલે પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે અને અમે વિકાસના કામ છેલ્લા 1 વર્ષમાં કર્યા, એના લીધે હવે છેલ્લો એમનો સહારો છે કે પાછો આ મુદ્દે એ અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરે એના માટે આ પૂરું છે। એટલે પાછો તમને ઓન રેકોર્ડ કહું છું કે અમારી સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાની નથી। અમે આદિવાસી સમાજના છે, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ પૂરા ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કરીએ છીએ અને અમે પણ તમારી સામે ગેરંટી ઓન રેકોર્ડ આપીએ છીએ કે અમારા નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2022માં જ રદ થઈ ગયું। તો અમારા મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલશક્તિ મંત્રાલય ત્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા CR પાટીલ સાહેબે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ થઈ ગયો છે। એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વિશે કેન્દ્રમાં થઈ નથી અને હું કોંગ્રેસ વાળાને કહેવા માંગુ છું કે તમે જૂના DPR નો સહારો લેવ છો, લોકસભામાં સહારો લો છો, લોકસભામાં DPR કોઈ પણ દિવસે ડિસ્કશન થતું નથી, સવાલ જવાબ થાય પણ DPR કોઈ ડિટેલમાં ડિસ્કશન, એટલે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે। હું કોંગ્રેસ વાળાને કહેવા માંગુ છું સામેથી કે તમારી પાસે કોઈ પણ જાતનું સર્ક્યુલર નોટિફિકેશન હોય કે એમાં કહી કે કેન્દ્ર સરકાર કે જલશક્તિ મંત્રાલય આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના છે, એમાં આટલા પૈસા અમારી સરકારે એલોકેટ કરી દીધા હોય, એવા કોઈ પણ જાતનું એલોકેશન થયું નથી।
પ્રોજેક્ટ કોઈ પણ થવાનો હોય એના માટે એલોકેશન કરવું પડે. આવું એલોકેશન થયું જ નથી, કારણ કે પ્રોજેક્ટ 2022માં રદ થઈ ગયો છે. એટલે આ આદિવાસી સમાજના લોકોને, ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાના લોકોને હું કહેવા માંગુ છું કે ખાલી ફક્ત ને ફક્ત તમને ઉશ્કેરણી કરવા માટે, તમને ગેરમાર્ગે દોરવા માટે આ પૂરો પ્રયાસ ચાલી રહ્યો છે. અમે તમારા વચ્ચે છે, તમારી સાથે છે. આપણા આદિવાસી સમાજનું કંઈ પણ અહિત અમે થવા દેશું નહીં, નહીં અને નહીં. એ તમને અમને ગેરંટી આપીએ છીએ. અને આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી. અને આગળ જતા પણ અમે આદિવાસી સમાજની સાથે હંમેશા અમે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકે, આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ તરીકે અમે બધા તમારી સાથે રહેવાના છે. અને આવો કોઈ પણ પ્રોજેક્ટ હિલચાલ થવાનો નથી. એટલે તમને પાછું તમારા ચેનલના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી અને આદિવાસી સમાજના માટે નથી. આ કોંગ્રેસની અસ્મિતા અને અસ્તિત્વ બચાવવા માટે એ રેલી અને ગતકડા કરે છે. જ્યારે ઓન રેકોર્ડ અમારા જલશક્તિ મંત્રાલયના મંત્રી, કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ રેકોર્ડ પર કહેતા હોય કે આવો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવાનો નથી. એટલે આપણે સમજ્યો કે પ્રોજેક્ટ થવાનો નથી. 2022માં જ રદ થઈ ગયો. અને તમને જેમ વાત કરી કે કોંગ્રેસ સર્ક્યુલર કે નોટિફિકેશન કે પ્રોજેક્ટ ફંડિંગ થયું હોય એવું એલોકેશન બતાવી દે, એવું કોઈ પણ વસ્તુ થયું નથી. એટલે ફક્ત ને ફક્ત જે 2022 અને 24ની ચૂંટણીમાં જેમની કારમી હાર થઈ છે, એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયા. અને 27માં જે તમે વાત કરો છો એ ધારાસભ્યની કારમી હાર થવાની છે, એમનું અસ્તિત્વ બચાવવા માટે આ બધા ગતકડા કરે છે. બાકી કોઈ પણ અમારા આદિવાસી સમાજના લોકો, આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે, અમારી સાથે વિશ્વાસમાં છે, સંકલનમાં છે. એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછો ભરોસો આપવા માંગીએ છીએ. આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી. લેખિતમાં હું કોંગ્રેસ વાળા પાસે માંગ કરું છું કે સર્ક્યુલર નોટિફિકેશન બતાવી દઉં કે આ પ્રોજેક્ટ કરવાનો છે. જ્યારે કોઈ લેખિતમાં ક્યારે જ્યારે એની જાહેરાત થઈ હોય, આવી કોઈ જાહેરાત થઈ નથી. કોંગ્રેસ વાળાને હું કહેવા માંગુ છું અને આ ધારાસભ્યને કહેવા માંગુ છું કે સર્ક્યુલર અને નોટિફિકેશન બતાવી દઉં કે પ્રોજેક્ટ એલોકેશન આટલા રૂપિયાનું આ પ્રોજેક્ટ માટે થયું છે. આવું કોઈ પણ નથી. જૂઠા અને જૂના DPR ના તમે લેવાના બંધ કરો. આદિવાસી સમાજને ગુમરાહ કરવાના બંધ કરો. તમે બહાનેબાજ છો, ધર્મબાજ છો અને હંમેશા લોકોને ગેરમાર્ગે દોરો છો. નોટંકી કરવામાં તમે મહારત હાંસલ કરી છે, પણ લોકો હવે ભાપી ગયા છે. એના કારણે જ 2024ના લોકસભામાં તમારી કારમી હાર થઈ છે. એના પછી કંડોલપાડા તાલુકા પંચાયતમાં પણ તમારી કારમી હાર થઈ છે. એવા ગામો જ્યાં કોંગ્રેસ હંમેશા 1947 થી હંમેશા પ્લસ રહેતું ને ભાજપ પ્લસ ની રહેતું હતું, એવા ગામમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસમાં રહી છે અને અમારા તાલુકા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે. એના પછી હમણાં જે સરપંચોના ઇલેક્શન થયા એમાં પણ અમારા વાસદામાં 22માંથી 17 ગામમાં જે કોંગ્રેસના ઘર કહેવાતા ત્યાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સરપંચ આવ્યા છે. એટલે હાર બાપીને આ બધા ગતકડા કરે છે. હું એમને કહેવા માંગુ છું કે સર્ક્યુલર અને નોટિફિકેશન ઓન રેકોર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોય કે આટલા રૂપિયા એલોકેટ કરી બતાવે. જૂના DPR પર એ વધારે સપોર્ટ ના રાખે અને એમ માની લે કે કોંગ્રેસની આ અસ્તિત્વ બચાવવા માટે આ પૂરેપૂરા ગતકડા છે. અમારા આદિવાસી સમાજ સાથે હંમેશા અમે રહેશું. આદિવાસીના દીકરા તરીકે કહું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી.